ચૌહાણ ગોવિંદભાઈ પુનાભાઈ પીસવી, ગામ પીસવી. શું કહેશો ગોવિંદભાઈ, સ્કૂલને કંઈક તારાબંધી મારવામાં આવી છે, શું સાખી વિગત? અમે બસ વિગતમાં એવું છે કે સ્ટાફની અંદરની છે ને પર્સનલી ડખા છે, એ સ્કૂલમાં હાલે છે, જેથી કરીને અમારું શિક્ષણ બાળકોનું બગડે છે. અમારી ગામ લોકોની તમામની એક જ માંગ છે કે સંપૂર્ણ સ્ટાફની બદલી થાય, નવો સ્ટાફ મેલે, એવી અમારી ગામની માંગણી છે. શિક્ષકો વચ્ચે શું બબાલ હતી? હવે અંદરનો પ્રશ્ન છે, રોજના ડખા લે. છેલ્લા 2-3 મહિના થયા અમે એસએમસી ને આના પહેલા અઠવાડિયા પહેલા મિટિંગ કરી, એમાં અમે બધાને કીધું, સમાધાન કરાવ્યું, પતાવ્યું કે ભાઈ ગામને લોકોને જાણ કરતા હોય તો આ વિવાદ મોટો થાય, તમે તમારી રીતના શિક્ષણનું ધ્યાન રાખો. પર્સનલી જે પણ ડખા હોય એ ગામની સ્કૂલની બહાર રાખો, તમારી રીતના બહાર સોલ્વ કરો. અહીંયા અમારી સ્કૂલમાં નહીં, સ્કૂલમાં માત્ર શિક્ષણ માટે ધ્યાન આપો, એવું અમે આના પહેલા કીધું. આના પહેલા કલેક્ટરે રાત્રે ગ્રામ સભા કરી હતી, ત્યારે કલેક્ટરે કીધું કે તમારી ડી ગ્રુપમાં સ્કૂલ છે, એ ગ્રુપમાં હતી, તો ડી ગ્રુપમાં કેમ ગયા, એને પાસે બી ગ્રુપમાં લાવવા માટે તમે બધા શિક્ષકો મહેનત કરો. પ્રિન્સિપાલને કીધું, સ્ટાફને કીધું, એ પણ કહી દીધું, પણ શિક્ષણમાં કાંઈ સુધારો આવતો નથી ને કથળતું જાય છે અમારા બધા. એટલે ગામ લોકો એક તો મજૂર વર્ગનું ગામ છે, એટલે અમે એવી માંગણી કરી કે સારા શિક્ષકો બહારથી મૂકે, એવી અમારી માંગ છે.